અને રાજકીય મીટિંગોમાં જઈએ આ તો ચાલે, પણ આ અહીં અને અહીં મારી બંને બાજુને મારી સામે છે, આ કોઈ રાજકીય મીટિંગ નહીં, પરિવારનો મિલન સમારંભ. પરિવારના આ સ્નેહ મિલનમાં હું આવ્યો છું અને પરિવારના સ્નેહ મિલનમાં આવ્યો છું ત્યારે બધા જ મારા માટે એક સરખા છે અને એટલા માટે કોઈ નામ લેતો નથી, પરિવારના સૌને નમન કરું છું. ખૂબ મોટા ફૂલહારથી સ્વાગત થયું. એ ફૂલોની એક એક પાંખડી આપ સૌને અર્પણ કરું છું. ये दीवाने खास है, ये दीवाने खास है, ये दीवाने आम नहीं, यहाँ कमजोर दिल वालों का कोई काम नहीं. એમની વચ્ચે છું હું કે જેમણે ક્યારેય અસ્મિતાની લડાઈમાં પીછેહટ નથી કરી. રક્ષયતે ઇતિ ક્ષત્રિય. બહુ બધી જ્ઞાતિઓ ક્ષત્રિય તરીકે ને રક્ષયતે ઇતિ ક્ષત્રિય. સ્વાર્થ માટે સંઘર્ષ તો બધા કરે. એક કીડીને ખાંડનો દાણો મળે તો પોતાના દરમાં લઈ જવાની કોશિશ હોય કે આ ખાંડનો દાણો હું અને મારો પરિવાર ખાય. આ સ્વાર્થનો સંઘર્ષ છે. પણ જે પરમાર્થનો પુરુષાર્થ કરે છે, બીજાના માટે જાન ન્યોછાવર કરે છે, એ ક્ષત્રિય છે. ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી હોતા. ક્ષત્રિય સિદ્ધાંતવાદી હોય છે. અને આ ભૂમિ પર જેમણે શાસન કર્યું એ કોઈ સરમુખ હત્યાર તરીકે નહીં, મારી એક ફરજ આ મા ભૌમની રક્ષા માટે છે એમ કહીને શાસન કર્યું. અને શાસન કરતા કરતા માતૃભૂમિના રક્ષણ, ક્યાંય કોઈ બહેન દીકરીઓના ચારિત્ર માટે લડાઈ કરવાની હોય તો એની લડાઈ, ક્યાંય ગાય માતા માટે માથા આપવાના હોય તો માથા આપ્યા છે. અને ગામે ગામ એના પાળિયાઓ છે જેનું આજે પણ પૂજન. સમાધાન નથી કર્યા. સત્તા હોય, રાજા મહારાજા હોય, સાથે એમનું સૈન્ય હોય, લડતા લડતા સંપૂર્ણપણે લાગે કે હવે કોઈ વિકલ્પ નથી, તો હસતા મોઢે આ સમાજની બહેનો દીકરીઓએ એ જ્વાળામુખીની એ ચિત્તાઓ પર એક સતી માતા તરીકે સમર્પણ કર્યું. અને આવો ઇતિહાસ હોય એમ છતાં એ અસ્મિતાને કોઈ ઠેસ પહોંચાડે અને એમ કહે કે આ દેશના રાજા મહારાજાઓએ અંગ્રેજીઓ પાસે નમી ગયા હતા અને એમણે પોતાની મા બેન દીકરીઓ અંગ્રેજોને આપી હતી, રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો. આનાથી વધારે ખરાબ કઈ ન હોય શકે. આટલી વાત કર્યા પછી પણ એ ત્યાં અટક્યા નથી. રાજા અને મહારાજા રાજપૂતો જરૂર બહુમતીમાં હતા, પણ અનેક સમાજના વ્યક્તિઓના રાજા રજવાડા હતા. અને સલામ કરીશ, એ કોઈએ પણ ક્યારેય સમાધાન નથી કર્યું, અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નથી કર્યો. એ રજવાડાઓમાં જાગીરદાર સમાજ હતો. એ રજવાડાઓમાં બ્રહ્મ સમાજ, અહીંયા આપણા બનાસકાંઠામાં જોઈએ તો ભટાસણ, વેદલા, કોરડા, એટા, એ બ્રાહ્મણોના રજવાડા હતા, બ્રહ્મ સમાજના રજવાડા હતા. મારા રાવણા રાજપૂત સમાજના રજવાડા હતા, રાજપૂતોના રજવાડા હતા. જેને આપણને આશીર્વાદ દેવાનો અધિકાર છે એવા ચારણ અને ગઢવી સમાજના રજવાડા હતા. આદિવાસી અને ભીલના પણ રજવાડા હતા. અને પાટીદારો પાસે પટ્ટા હતા, અને એટલે જે પાટીદાર કહેવાયા એમના પણ નાના નાના રજવાડા હતા. કારડિયા રાજપૂત સમાજના ભાઈઓ, નાડોદા રાજપૂત સમાજના ભાઈઓ,
ઠાકોર સમાજ, વિવિધ સમાજના દરેકના કોઈ નાના મોટી રજવાડાઓ હતા, પણ આમાંના કોઈએ પણ ક્યારેય સમાધાન નહોતું કર્યું. પોતાની રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે નહોતો કર્યો. આ ઇતિહાસ છે. હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી એ ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની શકે છે. માણસની ભૂલ થાય, દિલથી પસ્તાવો કરે, તો પાપી પસ્તાવામાં ડૂબકી મારીને પુણ્યશાળી બની શકે. એ સમય હતો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સમગ્ર દેશની બહેનો દીકરીઓને અપમાનિત કર્યા પછી પસ્તાવો દિલથી કરીને જો માફી માંગી હોત તો આ સમાજ તો મોટા દિલ વાળો છે. જો દિલથી માફી માંગી હોત ને તો એને માફ પણ કરે. અહંકાર સાતમા આસમાને સમાજ પાસે આવવાના બદલે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ઘરે થોડા ભાજપના લોકોને ભેગા કરવામાં આવે. અમારા ભાવનગરના યુવરાજ સાહેબે સાચું નામ આપ્યું કે આવું અસ્મિતાનું અપમાન થયા પછી કોઈ સાચો રાજપૂત અવાજ ઉઠાવવા નગર ન રહી શકે, માત્ર ભાજપૂતો હોય એ જ ચૂપ રહી શકે. આ ભાવનગર એક મીટિંગ કરે છે ને ત્યાં માઇક ઉપર જઈને શું કહે છે, હું કોઈ દિવસ મારા બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો, પણ મારી પાર્ટીને ભાજપને નુકસાન થાય છે એટલે હું સમાજની. આ શું માફી કહેવાય? માફી કહેવાય આને? એ પછી પણ માંગ જુઓ, આપણા ગુજરાતના એ વિવિધ સમાજના આગેવાનો, કોઈ એક કોમ નહીં, તમામ કોમનો અવાજના આક્રોશ હતો કે આ સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન છે. આ કોઈ એક જ્ઞાતિનું અપમાન નથી. અને એટલે એમણે શું માંગણી કરી? ભારતીય જનતા પાર્ટી પાસે માંગણી કરી. જેમ વિષ્ટિકારોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને વિદુરજી અને કૃષ્ણ ભગવાને કૌરવોને કહ્યું કે આ પાંડવો તો બિન આવશ્યક યુદ્ધ નથી ઈચ્છતા, તમે ખાલી 5 ગામ આપો ને, એ સંતોષ માનશે. પરંતુ જેનો સાતમા આસમાને અહંકાર હતો એ કૌરવોએ કહ્યું 5 ગામ તો શું, 100 નું નાકું ઊભું રહે એટલી જમીન પણ અમે નહીં આપીએ. અને ત્યારે કુરુક્ષેત્ર થયું હતું. એ જ પરિસ્થિતિ આજે પેદા થઈ છે. સમાજે કહ્યું કે જે માણસ અમારી અસ્મિતાને ઠેસ પહોંચાડી છે, જે માણસે આ દેશની બહેનો દીકરીઓને લાંછન લાગે એવી વાત કરી છે, માત્ર આ માણસની ટિકિટ ભારતીય જનતા પાર્ટી હટાવી દે, એની પત્નીને આપી દો, એની દીકરીને આપી દો, અમારી વાત અમે પૂરી કરીશું. અમારે કોઈ આને પ્રેસ્ટીજ ઇશ્યુ નથી બનાવવો. આ શું કઈ ખોટી માંગણી હતી? અને એ પણ એવો માણસ છે કે જેને આ પહેલી વાર ભૂલ નથી કરી. અંગ્રેજીમાં એક આવે હેબિચ્યુએટેડ ઓફેન્ડર, રોજ ટેવ પડી ગઈ હોય ને ગુનો કરતો હોય એવો આ માણસ છે. બનાસકાંઠામાં આ ચૂંટણી ચાલતી હતી વિધાનસભામાં, ત્યારે અહીંયા આવીને એમણે માલધારી સમાજ વિશે એલફેલ વાત કરી હતી. આ એ જ રૂપાલા છે. અરે બીજાને તો ઠીક, લેવા પાટીદાર સમાજ, એ પાટીદાર સમાજ માટે પણ મારે માઇક ઉપરથી બોલાઈ એવી ભાષામાં લેવા પાટીદાર વિશે પણ એને આ જ શબ્દો બોલ્યા હતા. જ્યારે રાજા મહારાજાઓને બહેને દીકરીઓને અસ્મિતા ઉપર હુમલો કર્યા પછી માફીનું નાટક કર્યું, ત્યારે દલિત સમાજનું અપમાન કરનાર પણ આ જ માણસ હતો. અરે શિશુપાલ ગુના કરે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ એને માફ નહોતા કર્યા, તો આપણે કેવી રીતે કરી શકીએ? આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પાસે માંગણી કરવામાં આવી કે આ માણસને તમે ટિકિટ હટાવી દો, બીજા કોઈને પણ આપો, અમને વાંધો નથી. તમામ સમાજનો આ ભાવ હતો.
રાજકોટ ખાતે મોટું સંમેલન મળ્યું. સમય હતો એમની પાસે 19 તારીખ સુધીનો, એના પહેલા સંમેલન મળ્યું. એ મંચ ઉપર આહી, માલધારી, રબારી, ભરવાડ ભાઈ, દલિત ભાઈ, પાટીદાર ભાઈ, બધા વર્ગના લોકો માઇક ઉપર આવ્યા અને તમામ વર્ગે કહ્યું કે આ વાત જે થઈ છે એ માત્ર કોઈ એક વર્ગની નહીં, સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન છે, આને હટાવવું. છતાં પણ નહીં માન્યું, કારણ કે સાતમા આસમાને અહંકાર. અને એ પછી સંકલન સમિતિએ નિર્ણય કર્યો કે જો આને તમે નહીં હટાવો તો આખા ગુજરાતમાં નહીં, આખા દેશમાં એક સાથે ક્ષત્રિયો ઉભા થઈને સોગંદ લેશે ને એની સાથે તમામ જ્ઞાતિ જોડાશે, તમામ જ્ઞાતિઓ જોડાશે કે અમે ભાજપને મત નહીં આપીએ. આમ છતાં એમને એમ લાગ્યું કે આપણે તો શું, આની શું તાકાત છે, આપણે કરી લઈશું બધું. આપણી પાસે તો પૈસા છે, આપણી પાસે તો સત્તા છે, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડીશું કે ભાઈ તમે તો નાડોદા રાજપૂત સમાજ છો, તમે કારડિયા રાજપૂત સમાજ છો, તમે જાગીરદાર ભાઈ છો, તમે ગઢવી ચારણ છો, તમે બ્રાહ્મણ છો, આમ ભાગલા પાડી દઈશું, વાંધો નહીં આવે. હું સલામ કરીશ મારા ગુજરાતના તમામ જ્ઞાતિના સમજદાર લોકોને, એ ભાગલા પાડો ને રાજકરોમાં ના આવ્યા અને તમામ જ્ઞાતિ એક થઈને આજે અવાજ ઉઠાવે છે કે આ જે થઈ રહ્યું છે એને સહન નહીં કરવા. લોકશાહી વ્યવસ્થામાં શું હોય? અરે લોકશાહી તો ઠીક, રામના નામે મત માંગનાર લોકોને એ ન સમજાય કે લોકોનો અવાજ એ શાસનકર્તા માટે સૌથી મહત્વનો હોય. ભગવાન શ્રી રામ એક રાજા તરીકે, ક્ષત્રિય રાજા તરીકે હતા. એ તો રાજાશાહી હતી, પણ વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા હતા કે જનતા કદાચ એક રાજા તરીકે મારી વિરુદ્ધ બોલતા એને ખચકાટ થતો હોય તો પાછળથી કોઈ બોલતું હોય તો એ પણ મારે સાંભળવું જોઈએ. અને ફરતા ફરતા એક ઝૂંપડી પાસે જાય અને ઝૂંપડીમાંથી અવાજ સીતા માતાજીની વિરુદ્ધનો આવે. સીતા માતા સતી હતા, પણ એક લોકોમાંથી ઉભો થયેલો અવાજ હતો. તો ભગવાન શ્રી રામ નિર્ણય કરે, જે સીતા માતા માટે લંકાને નષ્ટ કરીને સીતા માતાને પરત લાવ્યા હતા, એ ગરીબના ઝૂંપડામાંથી અવાજ આવ્યો તો એ શાસક કરતાએ સીતા માતાને વનમાં મૂકવા જવાનો નિર્ણય કર્યો. આ લોકોનો અવાજ એટલા માટે રામ રાજ્ય વખણાય છે કે એમણે લોકોનો અવાજ ભગવાન શ્રી રામે સાંભળ્યો હતો. અહીંયા તો લોકશાહી છે અને લોકશાહીમાં પાયાનો સિદ્ધાંત શું કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય શખ્સ હોય એને લોકો